પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ખાસ કરીને મે મહિનાનો બીજો રવિવાર, જે આખા વિશ્વની અંદર માતૃદિન તરીકે ઉજવવામાં આવે છે. તમામ માતાઓને માતૃદિનની શુભેચ્છાઓ. ખાસ કરીને આપણે પ્રભુની દીકરીઓ તરીકે, પ્રભુના લોકો તરીકે, પ્રભુ બાઇબલની અંદર શું વચન આપે છે માતા વિશે, માતાને કેમ માન આપવું જોઈએ, જૂના કરારથી લઈને આપણે ઘણા બધા વચનોને જાણીએ છીએ. પણ આજે હું તમારી સાથે માતૃદિનના સંબંધમાં થોડીક વાત બાઇબલમાંથી કરવા માગું છું. કેમ ઉજવણી થઈ રહી છે એ વિશે પણ થોડીક વાતો હું આપની સાથે વહેંચવા માગું છું. વિશ્વભરમાં મે માસનો બીજો રવિવાર માતૃદિન તરીકે આભાર અને આનંદની પ્રબળ લાગણીઓ સાથે માતૃપ્રેમી સંતાનો ઉજવે છે. પ્રભુનું વચન નીતિ વચન 1 અને 8 કહે છે, મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીસમાં. એ શબ્દ આજે સગળા સંતાનોને ઉમદા ઉત્તમ શિક્ષણનો બોધ આપી જાય છે. ઈશ્વરે આપેલી અનમોલ ભેટ એ તો છે માં, કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં માં સૌથી ખાસ હોય છે. દરેક વ્યક્તિના હૃદયની પાસે જે હોય છે તો માં હોય છે. દુનિયાની ફક્ત એક એવી વ્યક્તિ છે જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે, એ તો માં જ હોઈ શકે. માં ક્યારેય તારીખો કે સમયે જોઈને પ્રેમ નથી જતાવતી. મુશ્કેલીના સમયમાં સદા હસતી રહેતી એ તો છે માં. દુનિયા સાથ આપે કે ના આપે, પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. બધી જ માતાઓને સમર્પિત એક કાવ્ય હું તમારી સાથે શેર કરવા માગું છું. માનવ જાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ એ માં છે. માં એક શબ્દ છે જે આશા અને પ્રેમથી ભરેલો છે. એક મધુર અને માયાળુ શબ્દ છે જે હૃદયના ઊંડાણમાંથી આવે છે. માં સગળું છે. શોકમાં એ આપણું આશ્વાસન બને છે, દુઃખમાં તે આપણી આશા બને છે, દુર્બળતામાં તે આપણી શક્તિ છે. તે પ્રેમ, કરુણા તથા સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. એટલા માટે માતૃદિનના દિવસે ખાસ કરીને પ્રભુના વચનો આપણને કહે છે. નીતિ વચન 1:8 અંદર પણ આપણે જોયું. નીતિ વચન 31 અને 28 વચનનો પહેલો ભાગ, ત્યાં એક સારી માતાને તેના છોકરા ઉઠીને ધન્યવાદ દે છે, એના વિશેનું વર્ણન આપણે જોઈ શકીએ છે. બધા જ લોકો માતૃદિનની રાહ જોતા નથી હોતા. તમારામાંથી પણ કોઈ કે તાજેતરમાં જ અથવા અત્યારે જ પોતાની કદાચ માતા ગુમાવ્યા હોય. તમને તમારી માતાની એક ખોટનું દર્દ હોય. કદાચ કોઈ માતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે, અને જો એવી માતાઓ મને સાંભળી રહ્યા છો તો આજે તમારું કદાચ હૃદય ખેદિત હોય. કદાચ તમને તમારી માતા સાથે સમસ્યા છે. તે નમૂનાદાયક માતા ન હતી અને તેના કારણે તમારી સાથે ઘણી એવી દુઃખદ વાતો બની અને તેના કેટલાક દુઃખદ સંસ્મરણ તમને હશે. કદાચ તમને તમારા માતૃત્વ સંબંધી દોષિત લાગણી હશે. તમને બાળકોની સમસ્યા છે, લગ્ન સંબંધી સમસ્યા છે. કદાચ તમને કદી પણ બાળકો નહીં થાય અને માતૃદિન તમારા માટે આનંદનો દિવસ ના પણ હોઈ શકે. કદાચ તમને કદી સાચી માતા ન મળી, અથવા તમારો કોઈએ બીજા સગાઓએ તમારો ઉછેર કર્યો, અથવા કદાચ તમારા પતિ મૃત્યુ પામ્યા છે અને તમારા બાળકો માટે સારી માતા બનવા માટે તમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. પણ મારી પાસે એ બધા જ સમસ્યાના માટેના વચનો માતૃદિનના સમયમાં ઈશ્વર તરફથી જે વચન તમને આપવામાં આવ્યા છે, એ વચનો હું તમારી સાથે
વહેંચી રહી છું. આપણે આગળ જોઈશું કે જ્યારે તમે એવા સમયોમાંથી પસાર થાવ છો તો દેવનું વચન તમારા માટે શું કહે છે. પણ તે પહેલા આપણે કેટલીક માતાઓ વિશે, બાઇબલમાંની માતાઓ વિશે જોઈશું. અને યોખેબેદ એ તો મૂસાની માતા હતી, જેણે રક્ષણ કર્યું મિસરની અંદર. એ બાળ મૂસાને મૂકી એક પેટીમાં, એક નદીમાં એને તરતો મૂક્યો. સમુએલની માતા હતી હન્ના. એણે બાળક મેળવવા માટે કરેલી પ્રાર્થના આપણે જાણીએ છીએ. કૃપાળુ અને દયાળુ ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી અને તેને પુત્ર આપ્યો. પણ તે બાઈએ એ પુત્રને પણ પ્રભુની સેવામાં સમર્પિત કર્યો. મરિયમ જે ઈસુની માતા તરીકે પવિત્ર આત્માથી એ ભરપૂર બની અને તેના દ્વારા ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, જે આપણા જીવનદાતા છે. એટલા માટે મને કહેવાનું મન થાય છે, આપણી માં એ તો સુપર માં છે, કારણ કે પરિવારના દરેક સદસ્યને એકસાથે જોડી રાખવા એ હંમેશા મજબૂત દોરી બને છે. જો કુટુંબની અંદર આપણે જોઈએ છે તો આખા કુટુંબને મોતીના હારની જેમ એ સાચવે છે. મોતીના હારના તમામ મોતીને એકબીજાની સાથે સરસ રીતે જોડી રાખવાના માટે એ હંમેશા પ્રયત્નશીલ બને છે. જેમ કે લાગણીથી, પ્રેમથી, હૂંફથી, સહકારથી એકબીજાને બાંધીને રાખે છે. જો ઘરમાં બાળકો જો સુખી છે એવું તમે જોઈ રહ્યા છો તો એનો સૌથી મહત્વનો, સૌથી મોટો ફાળો માતાનો છે. એટલા માટે ગુજરાતીમાં એક કહેવત કહેવાય છે, 100 શિક્ષકો બરાબર એક માં. અને માના પ્રેમ અને તેના વહાલ અને વાત્સલ્યનું કોઈ આપણે કિંમત કે મૂલ્ય આંકી શકતા નથી. માં પોતાના બાળકને ગર્ભના પાલનથી લઈને છેલ્લા શ્વાસ સુધી બાળકનું ધ્યાન રાખે છે. વહાલા બાળકો અને સૌ લોકો, માં પ્રત્યે પ્રેમ, લાગણી, કરુણા અને માન હોય તો માને રોજ ખુશ રાખો, કારણ કે માં માટે કોઈ એક દિવસ જ ના હોય, બધા દિવસો માંથી હોય છે. માને ફક્ત એક દિવસ માતૃદિને યાદ કરવી કે માન આપવું કે ભેટ આપવી એવું નથી, પણ માતૃદિને તો દુનિયાને જણાવવા આપણે માંગીએ છીએ કે માં આપણા જીવનમાં, માનું મહત્વ, તેની હાજરી કેટલું બધું મહત્વનું છે. આજે આપણે જ્યારે માતૃદિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દરેક માતાઓને માતૃદિનની શુભેચ્છા આપતા સાથે મળીને દરેક મંડળીઓની અંદર પણ માતૃદિનની ઉજવણી થાય એવી ઈચ્છા અને અપેક્ષાઓ રાખીએ છીએ. આ માતૃદિનની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે થોડો ઇતિહાસ હું તમને જણાવવા માંગુ છું. મધર્સ ડે ની શરૂઆત પહેલા ગ્રીસ દેશમાં થઈ હતી. દર વર્ષે મે માસનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. 1900ના દાયકાની શરૂઆતમાં અન્ના જાર્વિસ નામની મહિલાના સંયુક્ત પ્રયાસો પછી માતાઓ તેમના બાળકો માટે જે પ્રયત્નો કરે છે, પ્રેમ આપે છે, જે બલિદાન આપે છે, તેના સન્માન માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. 1905માં અન્નાની માના અવસાન બાદ આ દિવસ શરૂ થયો હતો. એટલા માટે જો હું તમને કહેવા માટે એ કહી રહી છું, જો તમારા માતા પૃથ્વી પર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. વહાલા પ્રભુએ આપણને અદ્ભુત વચન આપ્યું છે. યશાયાના 66મા અધ્યાયની અંદર પણ પ્રભુ એટલા માટે એ વાત કરે છે. પ્રભુ આપણી સંભાળ રાખે છે, પ્રભુ આપણને પ્રેમ કરે છે અને પ્રભુ વિશે લખવામાં આવેલું છે યશાયા 66 અને 13, જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે છે તે જ પ્રમાણે હું તમને દિલાસો આપીશ અને યરૂશલેમમાં તમે દિલાસો પામશો. કેટલું અદ્ભુત વચન છે. એટલે 1905ની અંદર અન્નાની જે માં હતી, અન્ના જાર્વિસ નામની, એની માના અવસાન બાદ આ દિવસ શરૂ થયો હતો. 1914 સુધીમાં રાષ્ટ્રપતિ વડો વિલ્સને તેને રાષ્ટ્રીય જાહેર રજા તરીકે જાહેર કરી.
આ દિવસનો હેતુ માત્ર માતાઓને જ નહીં, પણ દાદી હોય, કુટુંબમાં કાકી હોય, મામી હોય, માસી હોય, એ સહિતની પરિવારની તમામ સ્ત્રીઓના વ્યક્તિત્વના વિકાસમાં યોગદાનની આ ઉજવણી આપણે કરી રહ્યા છે. આપણા જગત પરના જીવાતા જીવનમાં માં અને તેના પ્રેમાળ માતૃત્વનું સન્માન કરીને તેમના પ્રેમને ઓળખવાનો અને સમજવાનો આ દિવસ છે. દરેક જીવનમાં મમ્મી અને દાદી કે સાથે કદાચ કોઈની સાવકી માતા પણ હોય, પણ માતાઓના પ્રેમ પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવાનો આ દિવસ છે. 1914ની અંદર યુએસએમાં સત્તાવાર રીતે પ્રથમ મધર્સ ડે ઉજવાયો હતો. 1920માં ફ્રાન્સની માતાઓને મેડલ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આપણે જોઈએ છીએ દુનિયાભરમાં દરેક ધાર્મિક ગ્રંથમાં આપણે વાંચીએ છીએ તો મા વિશે ઉત્તમ વાતો સમજાવવામાં આવી છે, જેને સોઈએ અનુસરીને માને માન અને સન્માન આપવું જ રહ્યું. માની સાથે માના પાલવ વિશે હું તમને થોડીક વાત કહેવા માંગુ છું. મા અને માનો પાલવ 9 મહિનામાં ના ગર્ભમાં રહી તેની તો ઓળખાણ થઈ જાય છે. 9 મહિના પછી એના પાલવની ઓળખાણ થાય છે. દૂધ પીવડાવતી વખતે માએ પાલવ મારા પર ઢાંક્યો, જે અનેરા આનંદનો અહેસાસ થયો. એ ખૂબ નજીકનો લાગવા લાગ્યો અને પછી એ મળતો જ રહ્યો. જો તમે સ્કૂલમાં ભણ્યા હોય તો સ્કૂલના પહેલા દિવસે માનો પાલવ આપણા માટે રૂમાલ બન્યો હતો. ઉનાળાના દિવસોની અંદર જાણે માનો પાલવ આપણા માટે ટોપી તરીકે, છાયા તરીકે બન્યો હતો. વરસાદમાં પલળીને આવતા હોય ત્યારે એ માનો પાલવ આપણા માટે ટુવાલ બન્યો હતો. ઉતાવળે ખાઈને રમવા માટે દોડતી વખતે માનો પાલવ નેપકિન બન્યો હતો. મુસાફરી કરતા હોઈએ અને તે સમયે ક્યારેક એ સાલની પણ ખોટ નહીં પડવા દે એ માનો પાલવ. અગર બજારની ભીડમાં માં ક્યારેક દેખાતી ના હોય તો પાલવનો છેડો પકડીને બાળકો બિંદાસ ચાલતા જોયા છે. ગરમ દૂધ આપતી વખતે એ માનો પાલવ સાણસી બની જાય. ઉનાળામાં લાઈટ જાય ત્યારે માનો પાલવ પંખો બનીને બાળકોને ઠંડક આપે. પરિણામના દિવસે પાલવ બાળકોના માટે ઢાલ બની જતો. માના પાલવ પાસેથી આપણને શીખવા મળે છે કેવી સહજતા, કેવી સભ્યતા, કેવી સજાગતા, કેવી સાત્વિકતા, કેવું સૌજન્ય. આ નિસ્વાર્થ માના પ્રેમ અને માના પાલવને કેમ ભૂલાય? આવું વૈભવ પામી શકનાર આપણે સૌ કેટલા સૌભાગ્યશાળી છીએ. પ્રભુ ઈસુની કેટલી મોટી કૃપા કે પ્રભુએ આપણને માં આપી. માં માટે શબ્દો ખૂટી પડે છે. જગત પરની સૌ જીવિત માં અને જે આ જગતમાં નથી તે માને પણ આપણે બધા જ યાદ રાખીએ છીએ. દરેક માતાને માન આપીએ, તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના આપણે કરીએ. માં શબ્દ બોલતા જ મોં મીઠાશથી ભરાઈ જાય છે. માં એટલે ઈશ્વર તરફથી મળેલો મોટો આશીર્વાદ. ઘણા બધા કવિ અને લેખકોએ માતા વિશે ઘણું લખ્યું છે. આપણા જીવનના સૌથી પ્રથમ કાર્ય માં જ હોય છે. આપણો પહેલો ખોરાક એ તો માનું દૂધ બન્યું. આપણું પહેલું ટોયલેટ માનો ખોળો. આપણી પહેલી સ્કૂલ માનું રસોડું. આપણી પહેલી ટીચર કે શિક્ષક માં, કારણ કે માએ ઘણું શીખવ્યું. માંથી શરૂઆત થઈ શીખવાની. પહેલો ડોક્ટર માં. પહેલી દોસ્ત માં, જેની સાથે બધી જ વાતો આપણે શેર કરી શકીએ છીએ. આપણી હિંમત અને આપણી સલામતી એ પણ માં. આપણા જીવનની દરેક પહેલી બાબત માં પાસેથી મળી છે. માતા પોતાના બાળકના માટે પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર હોય છે.
એક ઘટના તમારી સાથે વહેંચવા માંગુ છું. એક દીકરો જેનું નામ ચિરાગ હતું. ચિરાગ નામનો એક છોકરો જે ગરીબ મા બાપનું એકમાત્ર સંતાન હતું. તે એ ઘરનો ચિરાગ હતો. મા બાપ ગરીબ અને અભણ હતા, પણ દીકરો અભ્યાસની અંદર ખૂબ હોશિયાર હતો અને પહેલો નંબર લાવતો હતો. તેનું બાળપણથી જ ડૉક્ટર બનવાનું સપનું હતું. તેના મા બાપને પણ કહેતો કે હું મોટો થઈ ડૉક્ટર બનીશ. મા બાપ પણ ખુશ થતા અને વધુ મજૂરી કરી ચિરાગની જરૂરિયાતો પૂરા કરતા હતા. એકવાર એક મોટા બંધાતા એપાર્ટમેન્ટમાં તેમને મજૂરી કામ મળ્યું. ઉનાળાનું વેકેશન ચાલતું હતું. ચિરાગ પણ માતા પિતા સાથે જતો અને ત્યાં છાંયે બેસીને અભ્યાસ કરતો હતો. એક દિવસ એવું બન્યું, ચિરાગની માં ઈંટો લઈને જતી હતી. તે વખતે તેનું ધ્યાન ગયું. એ દીકરો જ્યાં બેઠો હતો ત્યાં ખૂબ ઉપરથી એક પથ્થર નીચે આવી રહ્યો હતો. માતા ઈંટો ફેંકી દઈને દોડીને ચિરાગને ધક્કો મારીને હડસેલી દીધો અને માં દૂર ખસે તે પહેલા પથ્થર માના માથા પર પડી ગયો. બધા તે જગ્યાએ એકઠા થઈ ગયા. માએ ચિરાગના પિતાને કહ્યું, તેને ડૉક્ટર બનાવજો. એવું કહીને તે મૃત્યુ પામી. ગરીબ મજૂર શું કરી શકે, પણ એક સેવાભાવી માણસ ચિરાગને પોતાને ઘેર લઈ ગયો. દીકરાની જેમ ભણાવ્યો અને ડૉક્ટર બનાવ્યો. દીકરા ચિરાગે પણ તે સેવાભાવી પાલક પિતાની સેવા કરી, ઋણ ચૂકવ્યું અને ગરીબોની મફત સેવા કરી. એટલે મેં પહેલા તમારી સાથે એક વાક્ય બોલી હતી કે આપણા જીવનની દરેક પહેલી બાબત મા પાસેથી મળે છે. માતા પોતાના બાળકના માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર હોય છે. એવી માતાઓને પણ આજે એ વંદન અને સન્માન. આવો આપણે પવિત્ર શાસ્ત્રની માતાઓ તરફ દ્રષ્ટિ કરીએ. બાઇબલની અંદર ઘણી બધી માતાઓ વિશે લખવામાં આવ્યું છે. નિર્ગમન તેનો 2 અધ્યાય 1-10 મૂસાની વાત આવે છે. તે સમયે મિસરના રાજાનો કાયદો હતો, હિબ્રુ સ્ત્રીઓને પુત્ર જન્મે તો મારી નાખવો. મૂસાની માં યોખેબેદને પુત્ર જન્મ્યો અને હિબ્રુ ત્યાં દાસીઓ હતી જેઓ દાયોનું કામ કરતી હતી. તેમણે મૂસાને માર્યો નહીં. મૂસાની માં યોખેબેદે મૂસાને 3 મહિના સુધી સંતાડી રાખ્યો. પછી તેને અશક્ય લાગ્યું અને તેણે ગોમતૃણની પેટીમાં મૂકી નદીમાં મૂકી દીધો. પછીની સર્વ વાતો આગળ લખેલી છે. યોખેબેદનો પુત્ર મૂસા, જેણે ઇસરાયેલીઓને મિસરની ગુલામીમાંથી બચાવી ઈશ્વરના લોક બનાવી ઇઝરાયલમાં વસાવ્યા. યોખેબેદને મૂસા સાથે રહેવાનો સમય બહુ ઓછો મળ્યો હતો, પણ તેણે દીકરામાં દેવના વચનને વાવ્યા, જે તેને મોટા આગેવાનીના માટે તૈયાર કર્યો. આપણે જાણીએ છીએ કોઈ પણ ઘટનાનું પરિણામ તમે લીધેલા નિર્ણય અને તમે કરેલી મહેનત અને તમે રાખેલી શ્રદ્ધા પર આધારિત હોય છે. દાખલા તરીકે અત્યારે જ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. આપણે જોઈએ છીએ પરીક્ષાની તૈયારી કરી હશે તો પરિણામ ચોક્કસપણે યોગ્ય જ મળ્યું હશે. જીવનમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. જો આપણે નિર્ણય લઈએ છીએ, યોગ્ય મહેનત કરીએ છીએ, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખીએ છીએ, તો હંમેશા એ યોગ્ય પરિણામને લાવે છે. બાઇબલની એક એવી માતા જેના વિશે આપણે વાત કરી રહ્યા છે, એ મૂસાની માં, એણે પણ 3 બાબતો કરી. જ્યારે મૂસાનો જન્મ થવાનો હતો ત્યારે ઇઝરાયલ પ્રજા ફારૂન રાજાની ગુલામીમાં જીવતી હતી. ફારૂન રાજા ઇઝરાયેલીઓની વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માંગતો હતો. તેથી તેમના પર કાબૂ રાખી શકાય એના માટે ફારૂન રાજાએ એટલે તેના રાજ્યમાં વસતા હિબ્રુ લોકો એટલે કે ઇઝરાયલ પ્રજાને એવો આદેશ આપ્યો હતો કે જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો અને પ્રત્યેક છોકરીને જીવતી રહેવા દેવી. નિર્ગમન 1 અને 22 અંદર
એક માતા તરીકે ખૂબ જ અઘરું કામ. જે બાળકને માતાએ 9 મહિના સુધી પોતાના પેટમાં સાચવ્યું હોય તેને જન્મ આપતાની સાથે કેવી રીતે નદીમાં ફેંકી દેવાય? કઈ માતાનો જીવ એવો ચાલે? માતા પોતાના બાળકની સાથે એટલી હદે જોડાયેલી હોય છે કે બાળકને જો કશું પણ થાય તો એનું હૃદય દ્રવી ઉઠે છે. તેમ છતાં રાજાનું ફરમાન માનવું જ પડે. એ સમયે જન્મ લેનાર ઘણા બધા નાના બાળકો, જે નર બાળકો હશે તેઓને નદીમાં ફેંક્યા જ હશે. જન્મતાની સાથે નદીમાં ફેંકાયેલું બાળક જીવી જ ના શકે. તે સ્વાભાવિક રીતે તરત જ મરી જાય. ઇઝરાયલ પ્રજાની આવી માતાઓના મનની સ્થિતિ આપણે સમજી શકીએ છીએ. પણ આ યોખેબેદે યોગ્ય નિર્ણય લીધો. અહીં મૂસાની માતા યોખેબેદે લીધેલો નિર્ણય મહત્વની ભૂમિકા ભજવે છે. રાજાના કોપની પરવા કર્યા વિના મૂસાની માતા યોખેબેદે તેને 3 માસ સુધી ઘરમાં સંતાડી રાખ્યો. આ તેણે લીધેલો હિંમતપૂર્વકનો નિર્ણય હતો. આવો નિર્ણય લેવો જોખમી કામ હતું. તેમ છતાં તેણે બાળકને સંતાડી રાખવાનો નિર્ણય લીધો. મૂસાના જીવનની સફળતા માટેનું આ તેનું પહેલું પગથિયું હતું કે એ તો યોગ્ય નિર્ણય, બહાદુરીપૂર્વકનો નિર્ણય. માતાઓ, જો તમે મને સાંભળી રહ્યા છો તો તમે પણ તમારા બાળકોના માટે હિંમતપૂર્વક, યોગ્ય, બહાદુરીપૂર્વકનો નિર્ણય લો. એના માટે દેવનું વચન આપણને પડકાર આપે છે. હવે બીજું કામ શરૂ થયું. જ્યારે તેને લાગ્યું કે બાળકને બચાવવું શક્ય નથી, ત્યારે તેણે બીજો બુદ્ધિશાળી નિર્ણય લીધો. તેણે પોતાના બાળકના માટે ટોપલી બનાવી અને તેમાં બાળકને મૂક્યો અને તેની બહેનને દેખરેખ રાખવા ઊભી રાખી. આ દરેક નિર્ણય યોખેબેદની હિંમત, સમજદારી અને કુશળતા દર્શાવે છે. માતા તરીકેનો આશીર્વાદ જેઓને મળ્યો છે તેઓએ બાળકની સંભાળ માટે, ઉછેરના માટે નિર્ણય લેવા પડે છે. બીજી વાત એ તો મહેનત, શિક્ષણ આપવાની મહેનત યોખેબેદે કરી. બાળકોનો ઉછેર મહેનત માગી લે છે. યોખેબેદના જીવનમાં એ સમય પણ આવ્યો. પોતાના જ બાળકની જવાબદારી તેને સોંપવામાં આવી. આ તકનો તેણે ઉપયોગ કર્યો. જેટલા વર્ષ તેને સંભાળ માટે મળ્યા તેમાં તેણે મૂસાને કાળજીપૂર્વક હિબ્રુ ઇતિહાસને ભણાવી દીધો હશે. એ માતાને કેટલા વર્ષ મળ્યા? લગભગ 6 જેટલા વર્ષો કદાચ એની સાથે રહી શકી હોય. હવેની માતાઓને તો ફક્ત 3 જ વર્ષ જેવા મળે છે. પછી તો એ અભ્યાસના માટે સ્કૂલોમાં જવા લાગે. તો વધારે મહેનત કરી તેમને યોગ્ય શિક્ષણ આપો. આ માએ યહોવા દેવ અને તેમના પરના વિશ્વાસનું શિક્ષણ આપી દીધું હશે. હવેની ઘણી બધી માતાઓને જોઈએ છે તો પોતાના બાળકોના માટે બાઇબલનું શિક્ષણ કે પછી આ પૃથ્વી પરના શિક્ષણ આપવાના માટેનું મહેનત નથી કરતી. આમ જોઈએ તો ખૂબ ઓછો સમય હતો તેની પાસે. વળી ફારૂનના મહેલના શિક્ષણની અસરો એ બાળક પર થાય એમ હતું. એટલે આપણે કલ્પી શકીએ છીએ કે તેણે જેટલું શિક્ષણ આપ્યું તે ખૂબ જ મહેનત ઉઠાવીને માને મળેલા સમયને જરા પણ એણે વેડફ્યો નહીં. સમયને વેડફ્યા વગર યોગ્ય શિક્ષણ આપ્યું. એણે મૂસાને થોડા જ સમયમાં એવું શિક્ષણ આપ્યું કે મૂસાએ મોટા થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી દીધી. કેટલું અજાયબ કહેવાય. હવે સમયજો, બાળકને આ મહેલની જો જોહજલાલી મળે તો એ બાળકો શું કરી શકે? પણ એ યોખેબેદના બાળકને આપણે જોઈએ. મૂસા પર ફારૂનના મહેલનો, તેની કુંવારીના ઉછેરનો, ત્યાંના વાતાવરણનો જરા પણ પ્રભાવ પડ્યો નહીં. એ તો મૂસાની માતાના શિક્ષણની અસર હતી. વહાલી માતાઓ, જગતનું કોઈ ખોટું શિક્ષણ તમારા બાળકોને ખોટા માર્ગે દોરી ના જાય એના માટે તમે મહેનત કરનારી બનો, યોગ્ય નિર્ણય લેનારી બનો અને સાથે સાથે શિક્ષણ આપવાની મહેનત પણ તમે કરો તો તમારું માતૃત્વ ખીલી ઉઠશે.
માતાઓ તરીકે આજના સમયનો આ પડકાર છે. બાળક જ્યાં સુધી માતા પાસે છે, આજના વ્યસ્ત જમાનામાં જેટલો સમય બાળક સાથે ગાળવા મળે છે, તેનો ઉપયોગ તેમને કેળવવાના માટે કરી શકાય. તેના માટે કદાચ પોતાના શોખ અથવા પોતાની ઈચ્છાઓને પણ ત્યાગી દેવી પડે. બાળકને યોગ્ય શિક્ષણ આપવાની એક પણ તક જતી કરવી જોઈએ નહીં. મને સાંભળી રહેનાર દરેક બહેનોને હું કહેવા માંગુ છું, તમારા બાળકને શિક્ષણ આપવાની તક, ઈશ્વરનું ભય રાખવાની તક કદી પણ તમે જતી કરશો નહીં. જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી તમે એમને સુંદર રીતે પ્રભુના ભયમાં ઉછેરો, કે જેથી કરીને આ માતૃદિનના દિવસે પણ તમને માન અને સન્માન મળી શકે. યોખેબેદે ત્રીજો નિર્ણય લીધો હતો, એ તો ઈશ્વર પર શ્રદ્ધા રાખતી હતી. હવે અગત્યની ખાસ વાત એ તો એ છે કે શ્રદ્ધા રાખવાની. માતાની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા બાળકમાં પ્રતિબિંબિત થાય છે. માતા જો ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતી હશે તો તેનું બાળક પણ એટલું જ વિશ્વાસ પ્રભુ પર ધરાવતું બનશે. મૂસાની માતાએ મૂસાના બચાવના માટે, શિક્ષણ માટે જે નિર્ણય લીધા, જે મહેનત કરી, એ સગળું તેણે યહોવા દેવ પ્રત્યેની શ્રદ્ધાના બળ પર કર્યું. વાલી બહેનો, તમારી જ પોતાના પર નહીં આધાર રાખો, યહોવા પર તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા રાખો, જે તમને બળ પૂરું પાડશે. બાકી તે સમયે ઇઝરાયલમાં ઘણી સ્ત્રીઓ માતા બની હશે, પણ કોઈએ યોખેબેદની જેમ પોતાના બાળકના બચાવના માટે પ્રયત્નો ના કર્યા. એણે યોગ્ય નિર્ણય લીધો, શિક્ષણ આપવાની મહેનત કરી અને ઈશ્વર પ્રત્યેના વિશ્વાસે મૂસા જેવો આગેવાન ઇઝરાયલ પ્રજાને મળી શક્યો. આજે પણ આપણે મૂસા વિશે જાણીએ છીએ. એક એવા ઉત્તમ બાળકને શિક્ષણ આપીને પ્રભુના માટે ઊભો કરવો કેટલું આનંદનો સમય બની રહે એક માતાના માટે. આપણી માતાઓએ પણ આપણા ઉછેર માટે યોગ્ય નિર્ણય લીધા છે, શિક્ષણ માટે મહેનત કરી છે, અને આ સગળું કરવા માટે ઈશ્વર પર વિશ્વાસ એણે રાખ્યો હશે. તેથી તો આજે આપણે સફળતા મેળવી શક્યા છે, ઈશ્વરની ઓળખ મેળવી શક્યા છે, ઈશ્વરનું ભય આપણા જીવનોની અંદર છે. અને ખાસ જો આપણે પ્રભુના વચનમાં વધી રહ્યા છે તો એ ઈશ્વરનો અનુગ્રહ છે, અને સાથે સાથે માના આ પ્રયત્નો અને નિર્ણયના લીધે. આવી આપણી માતાઓના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ, તેઓને પ્રેમ કરીએ, તેમને માન અને સન્માન આપીએ. મારી વહાલી બહેનો, ખાસ કરીને આજના દિવસે હું તમને કહેવા માંગુ છું કે એવી માતાઓના માટે પણ આપણે પ્રાર્થનાઓ કરવાની જરૂરત છે. અને એવી માતાઓ પોતાના બાળકોને જે તૈયાર કરી રહી છે, એમના માટે પણ આપણે પ્રાર્થનાઓ કરીએ. અને હું તમને કહેવા માંગુ છું કે માતૃદિનના દિવસે આ જગત પરની જેટલી કઈ માતાઓ છે, એ માતાઓના માટે આપણે પ્રભુનો આભાર માનીએ. કારણ કે આપણે જોઈએ છે, મહાન માતા તરીકે ઈસુની માં મરિયમ વિશે આપણે જોઈએ છે. એ તો પ્રામાણિક હતી, નિર્મળ હતી, શુદ્ધ હતી. મરિયમે ઈશ્વરની હાજરી અને સમક્ષતા માણી હતી. મરિયમને ઈશ્વરના માટે ભૂખ હતી. માતા તરીકે તમે પણ તમારું જીવન આવું શુદ્ધ અને નિર્મળ રાખો. મરિયમે પરિવાર સાથે યોગ્ય સંબંધ સ્થાપ્યો હતો. મરિયમે પોતાના પતિની આગેવાનીને માન આપ્યું. મરિયમે પોતાના બાળકોને ઈશ્વરને માન આપવાની શિસ્ત શીખવી. અને મરિયમ પોતાના સંતાનો પ્રત્યે પણ વિશ્વાસુ હતી. કારણ કે આપણે જોઈએ છે, ઈસુ મરણ પામે છે ત્યાં પણ મરિયમે એ હાજર હતી. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનાઓને આપણે કરીશું. બાળકને ઉત્તમ શિક્ષણ આપનાર માતાના માટે આપણે પ્રભુનો આભાર માનીએ.
પ્રભુના માર્ગમાં ચાલતા શીખવનાર માતાના માટે આપણે પ્રભુનો આભાર માનીએ. પોતાના સંતાનોની કાળજી રાખનાર માતાના માટે આપણે પ્રભુનો આભાર માનીએ. બાળકોની જરૂરિયાતો પૂરી પાડનાર અને બાળકો માટે દુઃખ વેઠનાર તેના સમર્પણના માટે આપણે પ્રભુનો આભાર માનીએ. આપણે આજે ફરી એક વખત કબૂલાત કરીએ. માતાએ આપણા પ્રત્યે જે વ્યક્ત કરેલો પ્રેમ એને પ્રત્યુત્તર યોગ્ય રીતે આપણે બાળક તરીકે આપી ના શક્યા હોય તો પ્રભુને કહીએ, પ્રભુ અમને માફ કરો. માતાનું સન્માન કરવામાં કદાચ અમે ઠાવ ખાધી હોય તો પ્રભુ અમને માફ કરો. માતાની ઘણી બધી વખત આપણે બાળકો તરીકે અવગણના કરી હોય, એમને દુઃખ પહોંચાડ્યું હોય, એમને અપશબ્દ બોલ્યા હોય તો પ્રભુને કહીએ, પ્રભુ અમને માફ કરો. જરૂરિયાતના સમયમાં તેમની પડખે ના ઊભા રહ્યા હોય એવા સમયો કદાચ તમારા જીવનોમાં બન્યા હોય, એ બધા જ માટે ઈશ્વર પાસે આવો આપણે માફી માગીએ અને મધ્યસ્થીની પ્રાર્થના કરીએ. દરેક માતાઓની તંદુરસ્તીના માટે આપણે પ્રાર્થના કરીએ. વહાલા જીવિત અનુગ્રહકારી રાજા, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમારા જીવનોની અંદર આપેલા મહાન તમારા આશીર્વાદના માટે આભાર માનીએ છીએ. હે પ્રભુ, માણસો તરફથી વખાણ મળે ના મળે પણ પ્રભુ તમારા તરફથી વખાણ અવશ્ય મળે છે અને એ મેળવવાના માટે પ્રભુ દરેક માતાઓને તમે સહાય કરો. પ્રભુ, દરેક માતાઓએ પોતે બલિદાની સેવાઓ કરીને બાળકના માટે જે ભલું અમૂલ્ય કાર્ય કર્યું છે અને બિરદાવવાનો સમય આજનો છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ દરેક માતાઓને તમે સારી તંદુરસ્તી આપો. દરેક માતાઓને તમે સારું રક્ષણ પૂરું પાડો. પ્રભુ, દરેક માતાઓને આત્મિક માર્ગદર્શન પૂરું પાડનાર તરીકે તમે એમને ઊભી કરો અને દરેક બાળકોને તેઓ યોગ્ય માર્ગમાં દોરનાર બની શકે એવી કૃપા અને અનુગ્રહમાં દરેક માતાઓને તમારા ચરણો આગળ લઈ આવીએ છે. પ્રભુ, ખાસ કરીને જે માતાઓ ગરડા ઘરની અંદર પ્રભુ દુઃખની અંદર છે, આંસુઓની અંદર છે, એમના બાળકો પણ છે, પણ માતાઓને છોડવામાં આવી છે, એ દરેક માતાઓની તમે સંભાળો એવી કૃપાને અમે માગીએ છીએ. પ્રભુ, આ પૃથ્વી પરના દરેક બાળકો જેમની પાસે માતા છે, જેમની પાસે એમના માત પિતાઓ છે, એ દરેક બાળકો માત પિતાને સન્માન આપે, એમની કાળજી રાખે, તેમની જરૂરિયાતો પૂરી પાડે, તેમની આજ્ઞાઓ પાળે એવી ખાસ અમે બાળકોના માટે પણ કૃપા માગી લઈએ છીએ. દરેક દુઃખી માતાઓ માટે જેઓ આંસુ સારી રહી છે તેમના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. એમના આંસુઓના સમયમાં પ્રભુ તમે એમની ઢાલ બનજો અને આજના દિવસે પ્રભુ ફરી એક વખતે તમે અદ્ભુત કાર્ય કરીને કુટુંબનો પ્રેમ, બાળકોનો પ્રેમ પ્રભુ દરેક માતાઓને મળી શકે એવી કૃપાને માગી લેતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં માગીએ છીએ. આમેન, આમેન. પ્રભુ આપ સર્વને આશીષ આપો અને ફરી એક વખતે દરેક માતાઓને માતૃદિનની પુષ્કળ પુષ્કળ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ.